નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્યના એટીડી ચિત્ર શિક્ષક કોલેજના આશરે 7,000 બેરોજગાર વિદ્યાર્થીઓની મનોદશા। શું અમને નોકરી મળશે? શું સરકારે આપેલી એટીડીની લાયકાત ખોટી હશે કે અમારી ભૂલ હશે? ચાલો સાંભળીએ। સાથે આજે ગાંધીનગર ખાતે આવેલા છે, જે અમે એટીડી વિષયના શિક્ષકો તરીકે ભરતી લાયક છે, છતાં સરકાર 15 વર્ષથી અમારી ભરતી કરતી નથી અને અમને 15 વર્ષથી બેરોજગાર તરીકે અમે અહીંયા ભેગા થયેલા છે। બધા જ ગુજરાતના મારા ભાવિ મિત્રો બધા સાથે આવેલા છે અને આ સરકારે અનીતિથી અમારી ભરતી 15 વર્ષથી ચિત્રકામ વિષયના એટીડી વિષયના વિદ્યાર્થીઓને લીધા જ નથી। એના માટે અમે શ્રી કુબેર સાહેબને મંત્રીશ્રીને નિવેદન આપવા માટે હવે અમે આ સરદાર પટેલના સ્ટેચ્યુ આગળથી હવે અમે ગાંધીનગર પ્રયાણ કરી રહ્યા છે। હાયસ મારું નામ પરમાર કલ્પેશ કુમાર ડાયાભાઈ છે। હું સાબરકાંઠા જિલ્લામાં વ્યક્તિ છું। મેં લગભગ આજથી ઘણા વર્ષો પહેલાં એટલે કે 2006ની અંદર એટીડી સરકારે છેલ્લા કેટલા સમયથી વેકેન્સી હોવા છતાં પણ આ સરકારે ભરતી કરી નથી। તો આજ રોજ અમે તમામ એટીડીના મિત્રો સરદાર પટેલના સ્ટેચ્યુ આગળ એકત્રિત થયા છીએ અને અમારો જે અવાજ છે તે બુલંદ કરવા માટે અહીં એકત્રિત થયા છીએ। તો સરકારશ્રીને એટલી જ નમ્ર વિનંતી છે કે જેટલું મહત્ત્વ તમે બીજા વિષયને આપો છો, જો તમે એટલું ચિત્રને આપો તો બાળકના સર્વાંગી વિકાસની અંદર ઘણું બધું ઉપયોગી થઈ શકે અને અમારી એક જ અપીલ છે કે અમને ન્યાય આપો। હિંમતરામ લાભશંકર, મારો જિલ્લો બનાસકાંઠા છે। હું છેલ્લા 15 વર્ષથી અત્યારે બેરોજગાર છું। સરકારશ્રીએ 15 વર્ષથી ચિત્ર શિક્ષકોની ભરતી નથી કરી। બીજા વિષયની ટેટ 1, 2ની પરીક્ષા લેવામાં આવે છે, અમારી કોઈ વિષયની કોઈ પરીક્ષા જ લેવામાં આવતી નથી, બરાબર। અત્યારે અમે બેરોજગાર છીએ। બાલવાટિકાની અંદર ચિત્ર શિક્ષકો જે ચિત્રની પુસ્તકો આવી ગયા છે, 1 થી 5ની અંદર ચિત્રપોથીઓ આવી ગઈ છે, શિક્ષકો નથી। તો સરકારશ્રીને વિનંતી કરું છું કે 24,700ની જે વેકન્સી બહાર આવી છે એની અંદર 5% લેખે અમારી ભરતી થવી જોઈએ, નકા અમે આંદોલનને માર્ગે જઈશું।